હાય ફ્રેન્ડ્સ, તો આજે હું તમને કહેવાનો છું એક હોરર સ્ટોરી. તો તમે શાંતિથી સાંભળજો. તો એક રાહુલ નામનો છોકરો હતો. એ એક દી ઘરે એકલો હતો. એના મમ્મી પપ્પા ગામડે ગયા હતા. એક્ઝેક્ટ 2:17 એની અંદર ઉડી ગઈ અને એને વાંહેથી એક અવાજ આવ્યો, રાહુલ. પછી એણે બીતા માનમાં ઊભો થયો. એને એના મમ્મી પપ્પા રૂમનો દરવાજો ખોલ્યો. ચેક કરે કોઈ છે તો નહીં, એમ અવાજ ચેક કરવા હાટું દરવાજો ખોલ્યો. તો દરવાજો અંદરથી બંધ હતો. એના મમ્મી પપ્પા બધા ગામડે ગયા હતા, ઘરમાં એકલો હતો. અંદરથી ખબર નહીં કોઈ કંઈ બંધ કરી દીધો. રૂમમાં કોઈ હતું નહીં, કેમ કે કેમ બધા ગામડે ગયા હતા. અને પછી દરવાજો ખોલ્યો, પણ દરવાજો બંધ હતો અંદરથી. તો દરવાજા નીચેથી લોહી દેખાતું હતું. અને પછી એને પાછો એક વાંહેથી અવાજ આવ્યો, ઠંડી લાગે છે, દરવાજો ખોલ. તો રાહુલે વાંહે જોયું, વાંહે કોઈ નહોતું. પછી રાહુલે બીતા ફૂલ બી ગયો. તો એ બીતા દરવાજો ખોલ્યો. હવે દરવાજો ખુલી ગયો. અને દરવાજાની એક્ઝેક્ટ સામે મિરર હતો, અરીસો હતો. હવે મેં રૂમમાં જઈ એક્ઝેક્ટ સામે હતો એટલે મિરરમાં નજર જવાની જ છે. તો એ અરીસામાં જોયું એણે, તો એની વાહે કોક ઊભું હતું. અને એટલો બી ગયો. પછી ડાયરેક્ટ વાહે જોયું, તરત વાહે જોયું એણે. તો એની વાહે કોઈ નહોતું. અને પાછું આગળ જોયું તો વાહી કોક ઊભું હતું. એ નહીં જ ઊભું હતું. એટલે આંખોમાં લોહી હતું, ગળું કપાઈ ગયેલું હતું, મોઢું હળગેલું હતું. પછી પાછળ વાહે જોયું, કોઈ નહોતું. તો પછી એણે વાહે કોઈ ભૂતે એણે કીધું કે તું મને ઓળખો નહીં. તો રાહુલને એક વાત યાદ આવી કે 5 વર્ષ પહેલાં આ ઘરમાં અમન નામનો છોકરો રહેતો હતો. એ રાતે એક્ઝેક્ટ 2:17 સળગીને મરી ગયો હતો. અને ત્યારથી જ એ ઘરને વર્ષો સુધી બંધ કરી દીધું હતું. તો પછી રાહુલ ફટાફટ ભાગ્યો. રાહુલે ઝટથી એનો હાથ પકડી લીધો. એનો કેટલો બહુ ઠંડો હતો. અમને રાહુલનો હાથ પકડી લીધો અને રાહુલે બોલ્યો, હું તો એકલો સળગી ગયો હતો, પણ હવે તું પણ મારી સાથે રહીશ. પછી રાહુલ એટલો બી ગયો. પછી એના મમ્મી પપ્પા ગામડેથી ઘરે આવ્યા. દરવાજા બંધ હતા અંદરથી બધા. પછી એના પાડોશીએ પછી મમ્મી પપ્પા બધા દરવાજો ખોલ્યો. તોડ્યો દરવાજો. તોડીને અંદર આવ્યા તો અમન મરી ગયેલો પડ્યો હતો આગળ. એનું મોઢું હળગી ગયેલું હતું. પછી ઘરમાં આટલું એવું કંઈક કાગળિયું હળગેલું નહોતું, આટલું એવું વસ્તુ નહોતું હળગેલી અંદર વસ્તુ રૂમમાં. પછીથી એ ઘરને હંમેશા માટે બંધ કરી દીધું. અને આજે તે એ ઘરમાં કોઈ નામ લે કોઈનું અને તમે જવાબ આપી દીધો તો બીજી વારી તમારી પણ હોઈ શકે. તો ફ્રેન્ડ્સ, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો. અને હવે તમને કેવો વિડીયો જોઈ છે એ પણ તમે કહેજો. અને આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે મળીએ બીજા બ્લોગમાં. બાય.